નમસ્કાર સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની તૈયારી કરી રહેલા તમામ એસ્પિરન્ટ્સનું આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત છે. તો આજે આપણે ફિનોલ ઇન વોટર એન્ડ વેસ્ટ વોટરના ટોટલ 30 MCQs જોઈશું, જે ચેપ્ટર 2નો ટોપિક છે અને આ પાર્ટ 10 છે. એનો અર્થ એમ કે આગળના 9 ભાગ આપણે ઓલરેડી અપલોડ કરી દીધા છે. મિત્રો, ટોપિક વાઇઝ એક ટોપિક વાઇઝ આપણે MCQs લીધેલા છે અને એક્ઝામ માટે ઉપયોગી થઈ રહે એવા લેવલવાળા MCQs છે. તો એ બધા જ વિડીયોઝ તમે જો જોશો તો 100% તમને પરીક્ષામાં હેલ્પફુલ થઈ રહેશે. તો આ બધા જ વિડીયોઝ ભેગા કરીને જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામ માટે અગત્યના છે એ ભેગા કરીને આપણે સરસ મજાની પ્લેલિસ્ટ બનાવી છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલની પણ લિંક તમને મળી જશે. જ્યારે આપણા વિડીયો ઉપર તમે 50 લાઇક, કેટલી મિત્રો 50 લાઇક કમ્પ્લીટ કરી દેશો ત્યારે એની જે PDF છે તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવે છે અને વિડીયો ગમે છે છતાં પણ લાઇક નથી કરતા, તો એક લાઇક જરૂરથી કરો, જેથી અમને આવા બીજા વિડીયો મૂકવાનું પણ પ્રોત્સાહન મળતું રહે. તો ચાલો હવે સમય નથી બગાડતા અને વિડીયોને શરૂ કરીએ છીએ. પહેલો આજનો આપણો પ્રશ્ન છે, ફિનોલ પ્રેઝન્ટ ઇન અ વોટર ઇઝ કેમિકલી ક્લાસિફાઈડ એઝ અ, જે પાણીમાં રહેલું ફિનોલ છે એ રાસાયણિક રીતે કયા વર્ગમાં આવે છે? અહીં ઓપ્શન છે એલિફેટિક આલ્કોહોલ, એરોમેટિક આલ્કોહોલ, એરોમેટિક હાઇડ્રોકાર્બન કે ઓર્ગેનિક એસિડ. તો અહીં જે રાઈટ આન્સર છે, અહીં જવાબ દેખાઈ ગયો, એ આવે છે એરોમેટિક આલ્કોહોલ. ઓકે, એરોમેટિક આલ્કોહોલના વર્ગમાં આવે છે. જે ફિનોલ જે પાણીમાં રહેલું હોય છે એ રાસાયણિક રીતે એરોમેટિક આલ્કોહોલના વર્ગમાં આવે છે. ફિનોલ ઇઝ એન એરોમેટિક આલ્કોહોલ વિથ OH ગ્રુપ. કેમ કે એમાં OH ગ્રુપ છે. અટેચ્ડ ટુ બેન્ઝેન રિંગ, એની જે બેન્ઝેન રિંગ છે એની સાથે અટેચ્ડ OH ગ્રુપ એમાં આવેલું છે, એટલા માટે એ એરોમેટિક આલ્કોહોલના ગ્રુપમાં આવે છે. ઓકે, તો હવે તમને ખબર પડી ગઈ હશે. બીજો પ્રશ્ન જોઈએ. મેજર ઇન્ડસ્ટ્રીયલ સોર્સ ઓફ ફિનોલ ઇન અ વેસ્ટ વોટર ઇઝ, ગંદા પાણીમાં ફિનોલનું મુખ્ય ઔદ્યોગિક સ્ત્રોત કયું છે? ઓપ્શન આપ્યા છે ડેરી ઇન્ડસ્ટ્રીઝ, ઓઇલ રિફાઇનરી, સુગર ઇન્ડસ્ટ્રીઝ કે ટેક્સટાઇલ વોશિંગ. તો ક્યાંથી ફિનોલ સૌથી વધુ પ્રમાણમાં આવશે? અહીં સાચો આન્સર છે ઓપ્શન બી, ઓઇલ રિફાઇનરી. જે ઓઇલ રિફાઇનરી હોય છે એન્ડ જે પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ હોય છે એ મેજર ફિનોલ કન્ટ્રીબ્યુટર્સ છે, ત્યાંથી સૌથી વધુ ફિનોલ જે છે આવતું હોય છે. તો ઓઇલ રિફાઇનરી યાદ રાખીશું. ઓકે, તો અહીં કદાચ તમને ટેક્સટાઇલ વોશિંગ લાગ્યું હશે, પણ આવશે તો ઓઇલ રિફાઇનરી જ. ઓપ્શન બી રાઈટ આન્સર આવશે. ઓકે, ટેક્સટાઇલ એ શાના માટે રિસ્પોન્સિબલ છે? કયો સોર્સ પાણીમાં જે છે છૂટો પાડે છે? તમારે મને કહેવાનું છે, આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ. ઓકે, તો તમારે મને જવાબ આપવાનો છે. ચાલો હવે જોઈએ ત્રીજો પ્રશ્ન. વિચ પ્રોપર્ટી મેક્સ ફિનોલ ઓબ્જેક્શનેબલ ઇવન એટ વેરી લો કન્સન્ટ્રેશન? ખૂબ ઓછી માત્રામાં પણ ફિનોલ એ અપ્રિય અથવા ઓબ્જેક્શનવાળું કેમ બને છે? તો એના રંગના કારણે, એની ટર્બિડિટી ધૂંધળાશના કારણે, ઓર્ડર અને ટેસ્ટના કારણે કે એસિડિટીના કારણે? ચાલો જવાબ આપો. ઓબ્જેક્શનેબલ કેમ છે? ઓકે, ફિનોલ. તો અહીં રાઈટ આન્સર છે ઓર્ડર અને ટેસ્ટના કારણે. ફિનોલ કઝિસ સ્ટ્રોંગ મેડિસિનલ ટેસ્ટ એન્ડ ઓર્ડર ઇવન એટ અ લો લેવલ્સ, એટલા માટે. ઓકે, ચલો ચોથો પ્રશ્ન જોઈએ. એક્સેપ્ટેબલ લિમિટ ઓફ ફિનોલ ઇન અ ડ્રિંકિંગ વોટર અકોર્ડિંગ ટુ BIS ઇઝ એપ્રોક્સિમેટલી, કેટલી છે? જવાબ આપવાનો છે તમારે મને. ચાલો, કદાચ અમુક મિત્રોએ જવાબ જોઈ લીધો હોય, ફટાફટથી જવાબ આપો. BISના અકોર્ડિંગ ફિનોલની જે છે ડ્રિંકિંગ વોટરની અંદર મર્યાદા કેટલી છે? એપ્રોક્સિમેટલી 1.0 mg પર લીટર છે, 0.5 mg પર લીટર છે, 0.1 mg પર લીટર છે કે 0.001 mg પર લીટર છે? જે મિત્રોને જવાબ આવડતો હોય એ જવાબ આપે. ઓકે, તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી. ઓકે, 0.001 mg પર લીટર છે. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ફિનોલ લિમિટ ઇઝ એક્સ્ટ્રીમલી લો, 0.001 mg પર લીટર ડ્યુ ટુ ટેસ્ટ એન્ડ ટોક્સિસિટી. ડન. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. વિચ ટેસ્ટ ઇઝ કોમનલી યુઝડ ફોર ફિનોલ ડિટેક્શન ઇન અ વોટર?
પાણીમાં ફિનોલનું પ્રમાણ તમારે શોધવું છે તો કયો ટેસ્ટ કરશો? ચલો જવાબ આપો. વિન્કલર મેથડ કરશો, 4 એમિનો એન્ટીપાયરીન મેથડ કરશો, EDTA ટાઇટ્રેશન કરશો કે આર્જેન્ટોમેટ્રિક મેથડ કરશો? ચાલો આ બધી જ પદ્ધતિઓ આપણે જોઈ ગયા છીએ, બધા જ MCQs જોઈ ગયા છીએ. જો વિડીયોઝ ના જોયા હોય તો જરૂરથી જુઓ, તમને ખૂબ જ હેલ્પફુલ થશે, 100% હેલ્પફુલ થશે. ચાલો ફટાફટથી જવાબ આપો મિત્રો. ઓપ્શન બી રાઈટ આન્સર આવશે, 4 એમિનો એન્ટીપાયરીન મેથડ. ઓકે, 4 એમિનો એન્ટીપાયરીન મેથડ. તો અહીં રાઈટ આન્સર છે ઓપ્શન બી, 4 એમિનો એન્ટીપાયરીન મેથડ જે છે એ સ્ટાન્ડર્ડ છે ફોર ફિનોલ એનાલિસિસ. ચલો છઠ્ઠો પ્રશ્ન જોઈએ. In 4 amino antipyrine method, phenol forms a colored complex of 4 amino antipyrine જે પદ્ધતિ છે એમાં ફિનોલ કયા કલરનું કોમ્પ્લેક્સ બનાવે છે? બ્લુ કલરનું બનાવે છે, યલો કલરનું બનાવે છે, રેડ કલરનું બનાવે છે કે બ્રાઉન કલરનું બનાવે છે? જવાબ આપવાનો છે. ચલો કયું બનાવશે? જો કદાચ વાંચ્યું હોય તો જવાબ આવડતો હશે. બ્લુ, યલો, રેડ કે બ્રાઉન? તો મિત્રો અહીં રાઈટ આન્સર છે ઓપ્શન સી. કેવા કલરનું બનાવશે? રેડ કલરનું. ફિનોલ રિએક્ટ્સ ટુ ફોર્મ અ રેડિશ બ્રાઉન કલરેડ કોમ્પ્લેક્સ. પછીનો પ્રશ્ન જોઈએ. ફિનોલ કન્સન્ટ્રેશન ઇઝ યુઝ્યુઅલી એક્સપ્રેસ્ડ ઇન. ફિનોલની માત્રા સામાન્ય રીતે કયા એકમમાં દર્શાવશો? NTUમાં, mg પર લિટરમાં, મ્યુએસ માઇક્રોસિમેન્સ પર સેન્ટીમીટરમાં, ppm as CaCO3 શામાં દર્શાવશો? ચલો જવાબ આપો. ઓકે, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. mg પર લિટરમાં ફિનોલ કન્સન્ટ્રેશન ઇઝ એક્સપ્રેસ્ડ ઇન mg પર લિટર ઓર ppm. ડન, ppmમાં અથવા mg પર લિટરમાં. આઠમો પ્રશ્ન જોઈએ. વિચ માઇક્રો ઓર્ગેનિઝમ કેન બાયોલોજિકલી ડિગ્રેડ ફિનોલ? કયું માઇક્રો ઓર્ગેનિઝમ એવું છે જે બાયોલોજિકલી ડિગ્રેડ કરશે ફિનોલને? નાઇટ્રોસોમોનાસ કરશે, સ્યુડોમોનાસ કરશે, વિબ્રિયો કરશે કે ક્લોસ્ટ્રીડિયમ કરશે? ચલો જવાબ આપો. ચલો મિત્રો, ફિનોલને કયું માઇક્રો ઓર્ગેનિઝમ એવું છે જે બાયોલોજિકલી ડિગ્રેડ કરી શકશે? નાઇટ્રોસોમોનાસ, સ્યુડોમોનાસ, વિબ્રિયો કે ક્લોસ્ટ્રીડિયમ? ચલો જવાબ આપવાનો છે તમારે. ઓકે, તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, સ્યુડોમોનાસ. ઓકે, સ્યુડોમોનાસ સ્પીસીસ કેન ડિગ્રેડ ફિનોલ બાયોલોજિકલી. બાયોલોજિકલી એને જે છે ડિગ્રેડ કરી શકે છે. કોણ? સ્યુડોમોનાસ. ચલો પછીનો પ્રશ્ન જોઈએ. હાઈ ફિનોલ કન્સન્ટ્રેશન ઇન અ વોટર અફેક્ટ્સ એક્વેટિક લાઈફ મેઇનલી બાય. પાણીમાં વધુ ફિનોલ જળચર જીવને મુખ્યત્વે કેવી રીતે અસર કરે છે? ઇન્ક્રીઝિંગ ડીઓ વધારે છે, નર્વસ સિસ્ટમ જે છે એમાં ટોક્સિસિટી કરશે, ઇન્ક્રીઝિંગ હાર્ડનેસ વધારશે કે ઇન્ક્રીઝિંગ આલ્કલિનિટી? શું વધારશે? ચલો યસ રાઈટ આન્સર શું છે આની અંદર મિત્રો? ઓપ્શન બી, નર્વસ સિસ્ટમ જે છે એમાં ટોક્સિસિટી કરશે. જે જળચર જીવો છે એમના માટે ટોક્સિક છે. ફિનોલ ઇઝ અ ટોક્સિક ટુ નર્વસ સિસ્ટમ ઓફ એક્વેટિક ઓર્ગેનિઝમ્સ. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ. Which process is most effective for phenol removal from waste water? જો ગંદા પાણીમાંથી તમારે ફિનોલને દૂર કરવું છે તો એના માટે કઈ પ્રક્રિયા સૌથી વધુ અસરકારક છે? ઓપ્શન આપ્યા છે સિમ્પલ સેડિમેન્ટેશન, એક્ટિવેટેડ કાર્બન એબ્ઝોર્પ્શન, પ્લેન એરેશન કે સ્ક્રીનિંગ? શું કરશો તો ફિનોલ જે છે દૂર કરી શકશો? ચાલો જવાબ આપો. ઓકે, તો આમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી, એક્ટિવેટેડ કાર્બન એબ્ઝોર્પ્શન કરશો તો તમે ફિનોલને રિમૂવ કરી શકશો. એક્ટિવેટેડ કાર્બન એબ્ઝોર્પ્શન ઇઝ અ હાઈલી ઇફેક્ટિવ ફોર ફિનોલ રિમૂવલ. ચલો 11મો પ્રશ્ન. ફિનોલ રિએક્ટ્સ વિથ ક્લોરીન ડ્યુરિંગ ક્લોરિનેશન ટુ ફોર્મ. ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને ક્લોરિનેશન દરમિયાન ફિનોલ શું બનાવશે? ક્લોરોમાઇન્સ, ક્લોરોફિનોલ્સ, હાઇપોક્લોરસ એસિડ કે સલ્ફેટ્સ? ચલો જવાબ આપો. જેને જવાબ આવડતો હોય એ આપો. ઓકે, તમારે જવાબ આપવાનો છે. ક્લોરિનેશન એક પ્રક્રિયા છે જે આપણે પાણીનું જ્યારે શુદ્ધિકરણ કરીએ છીએ તમને ખબર હશે. તો એ દરમિયાન જો ફિનોલ કદાચ હોય આપણા વોટરમાં તો શું બનાવશે ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને? ઓકે, તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, ક્લોરોફિનોલ્સ બનાવશે. ફિનોલ ફોર્મ્સ ક્લોરોફિનોલ્સ વિચ કોઝિસ સેવરલ ટેસ્ટ એન્ડ ઓર્ડર પ્રોબ્લેમ્સ. ઓકે, ટેસ્ટ અને ઓર્ડરની એના લીધે પ્રોબ્લેમ થશે. ચલો 12મો પ્રશ્ન જોઈએ. ક્લોરોફિનોલ્સ આર
પ્રોબ્લેમેટિક બીકોઝ ધે ક્લોરોફિનોલ્સ કેમ સમસ્યાજનક છે? જે ક્લોરોફિનોલ્સ બનાવ્યા ફિનોલ એ ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને એ કેમ સમસ્યાજનક છે? તો ધૂંધળાશ વધારશે, ઇન્ક્રીઝ ટર્બિડિટી, કોઝ ઇન્ટેન્સ ઓર્ડર, તીવ્ર ગંધ ઉત્પન્ન કરે છે, પીએચ વધારે છે કે કઠિનતા ઘટાડે છે? તો આગળ જ જોઈ ગયા શું કરશે? તીવ્ર ગંધ ઉત્પન્ન કરશે. ઓપ્શન બી ઇઝ રાઇટ આન્સર. ક્લોરોફિનોલ્સ હેવ એક્સ્ટ્રીમલી ઓફેન્સિવ ઓર્ડર એન્ડ ટેસ્ટ. ઓકે, ચલો 13મો પ્રશ્ન જોઈએ. ફિનોલ ઇઝ કેટેગરાઇઝડ એઝ અ વિચ ટાઈપ ઓફ પોલ્યુટન્ટ? કયા પ્રકારના પ્રદૂષક તરીકે ફિનોલને ઓળખવામાં આવે છે? ઇનઓર્ગેનિક પોલ્યુટન્ટ, ઓર્ગેનિક ટોક્સિક પોલ્યુટન્ટ, ન્યુટ્રિયન્ટ પોલ્યુટન્ટ, રેડિયો એક્ટિવ પોલ્યુટન્ટ? કયા પોલ્યુટન્ટ તરીકે ફિનોલને ઓળખવામાં આવે છે? ચાલો જવાબ આપો, જે મિત્રોને જવાબ આવડતો હોય એ. ઓકે, તો અહીં રાઈટ આન્સર છે ઓપ્શન બી. ઓર્ગેનિક છે પરંતુ કેવું છે? ટોક્સિક, ઝેરી પ્રદૂષક છે. ઓર્ગેનિક ટોક્સિક પોલ્યુટન્ટ. ફિનોલ ઇઝ એન ઓર્ગેનિક ટોક્સિક કમ્પાઉન્ડ. ડન. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. યાદ રાખીશું, ફિનોલ એ કેવું કમ્પાઉન્ડ છે? ઓર્ગેનિક ટોક્સિક પોલ્યુટન્ટ. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝડ ટુ મેઝર ફિનોલ કલર ઇન્ટેન્સિટી? જો ફિનોલના રંગની તીવ્રતા તમારે માપવી છે તો તમે કયું સાધન વાપરશો? ટર્બિડીમીટર, ફ્લેમ ફોટોમીટર, સ્પેક્ટ્રોફોટોમીટર, કન્ડક્ટિવિટી મીટર? ઓકે, કયું સાધન વાપરશો? ચાલો જવાબ આપો. જે મિત્રોને જવાબ આવડતો હોય એ કૃપયા કરીને જવાબ આપે. ઓકે, તો અહીં રાઈટ આન્સર આપણે જોઈએ ઓપ્શન સી. સ્પેક્ટ્રોફોટોમીટરને વાપરવામાં આવે છે. કલર ઇન્ટેન્સિટી ઇઝ મેઝરેડ યુઝિંગ અ સ્પેક્ટ્રોફોટોમીટર. ચલો પછીનો પ્રશ્ન આપણે જોઈએ. 15મો પ્રશ્ન છે. ફિનોલ પ્રેઝન્સ ઇન અ વોટર ઇઝ મેઇનલી કન્સિડરેડ આઝ? જે પાણીમાં ફિનોલ હાજર હોય છે એ મુખ્યત્વે કઈ દ્રષ્ટિએ જોવામાં આવે છે? તો ફિઝિકલ પ્રોબ્લેમ છે, એસ્થેટિક પ્રોબ્લેમ છે, થર્મલ પ્રોબ્લેમ છે કે રેડિયોલોજિકલ પ્રોબ્લેમ છે? જવાબ આપવાનો છે. ચાલો ઓકે, ચલો જવાબ આપો. હવે રાઈટ આન્સર આપણે જોઈ લઈએ. ઓપ્શન બી અહીં રાઈટ આન્સર છે. એ એસ્થેટિક પ્રોબ્લેમ છે. ફિનોલ મેઇનલી અફેક્ટ્સ જે ટેસ્ટ અને ઓર્ડરને અફેક્ટ કરે છે એટલે એસ્થેટિક પ્રોબ્લેમ કહેવાય. ઓકે, એસ્થેટિક કન્સર્ન. ચલો પછીનો પ્રશ્ન આપણે જોઈએ. 16મો. ફિનોલ ઇઝ કન્સિડરેડ ટોક્સિક મેઇનલી બીકોઝ ઇટ? ફિનોલ મુખ્યત્વે ઝેરી માનવામાં આવે છે કારણ કે તે પાણીની કઠિનતા વધારે છે, કેન્દ્રીય નર્વસ સિસ્ટમને અસર કરે છે, ક્ષારતા વધારે છે કે યુટ્રોફિકેશન કરે છે? તો આગળ જોયું એમ અફેક્ટ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ફિનોલ અફેક્ટ ધ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કોઝિંગ સિરિયસ ટોક્સિસિટી. ડન. પછીનો 17મો પ્રશ્ન છે. વિચ ફિનોલ કન્સન્ટ્રેશન ઇઝ અ ફેટલ ટુ ફિશ લાઈફ? ફિશ લાઈફ માટે ફિનોલની કેટલી માત્રા હશે? તો ઝેરી હશે ફિનોલ. ઓકે, 0.001 mg પર લિટર, 0.01 mg પર લિટર, 1 to 10 mg પર લિટર કે 100 mg પર લિટર? બોલો કેટલું હશે? તો ઝેરી છે, ફેટલ છે ફિશ માટે. જવાબ આપો. ચલો વાંચેલું હોવું જોઈએ. ઓકે, તો અહીં રાઈટ આન્સર છે ઓપ્શન સી. 1 to 10 mg પર લિટર. પણ અહીંયા હવે અમુક લોકો કમેન્ટ કરશે કે ના આવું ના હોય. હા હોય. અહીંયા જુઓ, જે 1 to 10 mg પર લિટર જે છે ટોક્સિક ગણવામાં આવે છે. બધી માછલીઓ કેવી હોય છે? અલગ અલગ હોય છે. તો જુદી જુદી માછલીઓ માટે આ પ્રમાણ જુદું જુદું હોઈ શકે છે. આપણે ટોટલી ઓપ્શન્સ ઉપર ડિપેન્ડ રહેવાનું છે. જે પ્રમાણેના ઓપ્શન્સ હોય એ પ્રમાણેનો આપણે જવાબ લખવાનો છે. ઓકે, તો અહીં જ્યારે તમને એક્યુટ ટોક્સિસિટી માટે કીધું હોય, એક્યુટ તમને ખબર હોવી જોઈએ એક્યુટ ટોક્સિસિટી કોને કહેવાય, ક્રોનિક ટોક્સિસિટી કોને કહેવાય. ઓકે, તો એક્યુટ માટે જે છે શોર્ટ ટર્મ માટે જો ફિનોલ જે છે ફિનોલ એ માછલીના જીવન માટે ઘાતક હોઈ શકે તો એ કેટલું પ્રમાણનું છે? તો 5 થી જો 44 mg પર લિટર હશે તો એક્યુટ શોર્ટ ટર્મ માટે ટોક્સિક છે માછલીઓ માટે. અને આપણે અહીં વાત કરી છે કે ફિનોલની માત્ર માછલીના જીવન માટે ઘાતક છે. કેટલી? તો અહીં આપણે જવાબ લખીશું 1 થી 10 mg પર લિટર, જે બીજા ઓપ્શન કરતાં કેવો છે? એક્યુરેટ છે. ડન. તો એ રીતે આપણે આન્સર લખવાનો છે. તો અહીં જે એક્યુટ જે છે ટોક્સિસિટી એ 5 થી 44 mg પર લિટર છે. યાદ રાખીશું. ચલો પછીનો પ્રશ્ન જોઈએ. 18મો. ફિનોલ બાયોડિગ્રેડેશન ઇઝ મોસ્ટ ઇફેક્ટિવ અંડર? ફિનોલનું જે જૈવિક વિઘટન છે એ સૌથી અસરકારક રીતે કઈ સ્થિતિમાં થાય છે? તો એનેરોબિક કન્ડિશન, એરોબિક કન્ડિશન, હાઈ સેલિનિટી કે લો ટેમ્પરેચર? કઈ કન્ડિશનમાં થશે?
સ્યુડોમોનાસ દ્વારા થાય છે, રાઈટ. બાયોડિગ્રેડેબલ જે ફિનોલનું છે તો ઇફેક્ટિવ થશે એરોબિક કન્ડિશનમાં. ઓકે, ફિનોલ ઇઝ ઇફેક્ટિવલી ડિગ્રેડ અંડર એરોબિક કન્ડિશન્સ. ઓકે, સ્યુડોમોનાસ દ્વારા થાય છે. ચલો 19મો પ્રશ્ન જોઈએ. વિચ એન્ઝાઇમ પ્લેઝ કી રોલ ઇન અ ફિનોલ બાયોડિગ્રેડેશન. કયો એન્ઝાઇમ જે છે એ ફિનોલના જૈવિક વિઘટનમાં મહત્વનો છે? ઓપ્શન આપ્યા છે કેટાલેઝ, ઓક્સિજનેઝ, રિડક્ટેઝ, ડિહાઇડ્રોજિનેઝ. કયો છે? ચલો જવાબ આપો. ફિનોલના જૈવિક વિઘટનમાં કયો એન્ઝાઇમ મહત્વનો છે? ઓકે, જવાબ આપો ચલો, જેને આવડતું હોય. રાઈટ આન્સર અહીં છે ઓપ્શન બી, ઓક્સિજનેઝ. ઓક્સિજનેઝ એન્ઝાઇમ ઇનિશિએટ ફિનોલ રિંગ ક્લેવેજ. ઓકે, કયો છે? ઓક્સિજનેઝ, યાદ રાખીશું. 20મો પ્રશ્ન જોઈએ. વિચ કમ્પાઉન્ડ ઇઝ ફોર્મેડ ડ્યુરિંગ પાર્શિયલ ઓક્સિડેશન ઓફ ફિનોલ. જ્યારે ફિનોલનું આંશિક ઓક્સિડેશન થશે આ દરમિયાન કયું સંયોજન બનશે? બેન્ઝીન બનશે, કેટચોલ બનશે, મિથેનોલ બનશે, ઇથેનોલ બનશે. કયો બનશે? ચલો જવાબ આપો. જે મિત્રોને જવાબ આવડતો હોય એ જવાબ આપી શકે. ચલો ફટાફટથી જવાબ આપો. વિચ કમ્પાઉન્ડ ઇઝ ફોર્મેડ ડ્યુરિંગ પાર્શિયલ ઓક્સિડેશન ઓફ ફિનોલ? ઓકે, તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, કેટચોલ. ઓકે, ફિનોલ ઓક્સિડેશન ફોર્મ્સ ઇન્ટરમીડિયેટ્સ લાઇક કેટચોલ. ડન. ચલો પછીનો પ્રશ્ન જોઈએ. ફિનોલ રિમૂવ્સ એફિશિયન્સી ઓફ એક્ટિવેટેડ કાર્બન ડિપેન્ડ્સ ઓન. એક્ટિવેટેડ જે કાર્બન દ્વારા ફિનોલને દૂર કરવાની ક્ષમતા છે એ શાના પર આધારિત છે? તો ટર્બિડિટી ઉપર, પીએચ ઓફ વોટર ઉપર, આલ્કલિનિટી ઉપર, ટેમ્પરેચર ઓનલી. શાની પર આધારિત છે? અંદાજ પ્રમાણે જવાબ આપી શકો. જવાબ આપો ચલો. ઓકે, તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, પીએચ ઓફ વોટર ઉપર. પાણીનું જે પીએચ છે એની પર આધાર રાખે છે. એબ્ઝોર્પ્શન ઓફ ફિનોલ વેરાઇઝ વિથ અ પીએચ કન્ડિશન. પીએચ કન્ડિશન વેરાઇઝ થશે તો એબ્ઝોર્પ્શન પણ જે છે વેરાઇઝ થશે. ડન. ચલો પછીનો પ્રશ્ન જોઈએ. વિચ પ્રોસેસ ઓક્સિડાઇઝેઝ ફિનોલ યુઝિંગ ઓઝોન. ઓઝોનનો ઉપયોગ કરીને ફિનોલનું ઓક્સિડેશન કઈ પ્રક્રિયા કરે છે? ક્લોરિનેશન છે, ઓઝોનેશન છે, કોગ્યુલેશન છે, ફિલ્ટરેશન છે. જવાબ આવડવો જોઈએ. પ્રશ્નમાં જ જવાબ છે. ઓકે, તો રાઈટ આન્સર છે ઓપ્શન બી, ઓઝોનેશન. ડન. ઓઝોનેશન ઇઝ ઇફેક્ટિવ ફોર ફિનોલ ઓક્સિડેશન. ફિનોલ ઓક્સિડેશન માટે ઇફેક્ટિવ પ્રોસિજર છે. 23મો પ્રશ્ન જોઈએ. વિચ પેરામીટર ઇન્ટરફિરન્સ વિથ ફિનોલ કોલોરીમેટ્રિક ટેસ્ટ. ફિનોલના કોલોરીમેટ્રિક પરીક્ષણમાં કયો પરિમાણ અડચણ કરે છે? હાઈ નાઇટ્રેટ, રેસિડ્યુઅલ ક્લોરીન, સલ્ફેટ કે ફ્લુરોઇડ. કયો કરશે? હા, ઓકે, ઓપ્શન સી રાઈટ આન્સર છે. ઓપ્શન બી રાઈટ આન્સર છે, રેસિડ્યુઅલ ક્લોરીન. ઓકે, જે રેસિડ્યુઅલ ક્લોરીન છે એ ઇન્ટરફિરન્સ કરશે વિથ ફિનોલ ટેસ્ટ રિઝલ્ટ્સ. ડન. યસ, ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર, રેસિડ્યુઅલ ક્લોરીન. ચલો પછીનો પ્રશ્ન જોઈએ. ફિનોલ ઇન અ વેસ્ટ વોટર ઇઝ અ બેસ્ટ કેટેગરાઇઝ આઝ. ગંદા પાણીમાં જે ફિનોલ છે શ્રેષ્ઠ રીતે કઈ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે? બાયોડિગ્રેડેબલ ન્યુટ્રિયન્ટ તરીકે, રેફ્રેક્ટરી ઓર્ગેનિક પોલ્યુટન્ટ તરીકે, હેવી મેટલ તરીકે કે સસ્પેન્ડેડ સોલિડ્સ તરીકે. ચલો જવાબ આપો. ઓકે, તો અહીં રાઈટ આન્સર આવશે રિફ્રેક્ટરી ઓર્ગેનિક પોલ્યુટન્ટ તરીકે જે છે વર્ગીકૃત કરી શકાય. ફિનોલ ઇઝ અ રિફ્રેક્ટરી ઓર્ગેનિક પોલ્યુટન્ટ. ડન. રિફ્રેક્ટરી ઓર્ગેનિક પોલ્યુટન્ટ છે ફિનોલ. 25મો પ્રશ્ન જોઈએ. ફિનોલ કન્સન્ટ્રેશન ઇન અ ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્ટ ઇઝ રેગ્યુલેટેડ બીકોઝ ઇટ. ઔદ્યોગિક પ્રવાહમાં ફિનોલની માત્રા નિયંત્રિત કરવામાં આવે છે કારણ કે તે કોઝિસ કોરોઝન, ક્ષય લાવે છે, ઇઝ ટોક્સિક એન્ડ persistent, ઝેરી અને સ્થાયી છે, ઇન્ક્રીઝ આલ્કલિનિટી વધારે, ઇન્હેન્સ કલર રિમૂવલ એટલે કે રંગ દૂર કરવામાં મદદ કરે. શું જવાબ આવશે? એકદમ ઇઝી પ્રશ્ન છે. હા, ઓપ્શન કયો રાઈટ છે? બી, ઇઝ ટોક્સિક એન્ડ persistent. ઝેરી છે અને સ્થાયી છે. ફિનોલ ઇઝ અ ટોક્સિક એન્ડ persistent, હાર્મફુલ ટુ ઇકોસિસ્ટમ. 26મો પ્રશ્ન જોઈએ. વિચ મેથડ રિમૂવ્સ ફિનોલ બાય કેમિકલ ઓક્સિડેશન. કઈ પદ્ધતિ રાસાયણિક ઓક્સિડેશન દ્વારા ફિનોલને દૂર કરે છે? ટ્રિંકલિંગ ફિલ્ટર, ફેન્ટોસ રિએજન્ટ, સેડિમેન્ટેશન કે સ્ક્રીનિંગ. યસ, અમારા રાઈટ આન્સર છે ઓપ્શન બી, ફેન્ટોસ રિએજન્ટ. ફેન્ટોસ રિએજન્ટ કેમિકલી ઓક્સિડાઇઝ કરે છે ફિનોલને. 27મો પ્રશ્ન જોઈએ. Which gas is not involved in phenol oxidation process? ફિનોલ ઓક્સિડેશન પ્રક્રિયામાં કયો વાયુ સામેલ નથી? ઓક્સિજન, ઓઝોન, ક્લોરીન કે નાઇટ્રોજન. શું જવાબ આવશે? તો અહીં સાચો જવાબ આપણો છે ઓપ્શન ડી, નાઇટ્રોજન. નાઇટ્રોજન ડઝ નોટ પાર્ટિસિપેટ ઇન અ ઓક્સિડેશન. નાઇટ્રોજન જે છે પાર્ટિસિપેટ નથી કરતો ઓક્સિડેશનમાં, બીજા બધા કરે છે. પછીનો પ્રશ્ન જોઈએ. Phenol causes inhibition of
બાયોલોજિકલ ટ્રીટમેન્ટ વેન તો ફિનોલ જે છે ક્યારે જૈવિક સારવારને અવરોધે છે તો એટ લો કન્સન્ટ્રેશન, એટ અ મોડરેટ કન્સન્ટ્રેશન, એટ અ હાઈ કન્સન્ટ્રેશન, ઓલવેઝ. તો ક્યારે અવરોધ છે તો ઓપ્શન સી રાઈટ આન્સર છે એટ અ હાઈ કન્સન્ટ્રેશન. ઓકે, તો હાઈ ફિનોલ કન્સન્ટ્રેશન ઇન્હિબિટ માઇક્રોબિયલ એક્ટિવિટી. પછીનો પ્રશ્ન જોઈએ 29મો. વિચ સ્ટાન્ડર્ડ રેફરન્સ ઇઝ યુઝડ ફોર ફિનોલ એનાલિસિસ મેથડ? ફિનોલ વિશ્લેષણ પદ્ધતિમાં કયો સ્ટાન્ડર્ડ સંદર્ભ લેવાય? CPCB ગાઈડલાઇન્સ, APHA સ્ટાન્ડર્ડ મેથડ્સ, હુ ડ્રિંકિંગ વોટર મેન્યુઅલ, ISO 14001. કયો લેવાશે? તો અહીં રાઈટ આન્સર છે ઓપ્શન બી APHA સ્ટાન્ડર્ડ મેથડ લેવાશે. APHA સ્ટાન્ડર્ડ મેથડ પ્રોવાઇડ્સ ફિનોલ એનાલિસિસ પ્રોસિજર્સ. ડન. અને 30મો અને છેલ્લો પ્રશ્ન આજનો આપણો. ફિનોલ પ્રેઝન્સ ઇન અ ક્લોરિનેટેડ ડ્રિંકિંગ વોટર લીડ્સ ટુ ક્લોરિનેટેડ પીવાના પાણીમાં ફિનોલની હાજરી શું સર્જે છે? સેફ ડિસઇન્ફેક્શન સર્જે છે, ફોર્મેશન ઓફ ક્લોરોફિનોલ સર્જે છે, ઇન્ક્રીઝડ ટર્બિડિટી સર્જે છે કે રિડ્યુઝડ pH સર્જે છે? યસ, ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. જે છે ક્લોરોફિનોલ્સની રચના થાય છે. ફિનોલ રિએક્ટ્સ વિથ ક્લોરીન ટુ ફોર્મ ક્લોરોફિનોલ્સ કઝિસ સેવરલ ટેસ્ટ એન્ડ ઓર્ડર ઇશ્યુઝ. ડન. તો અહીં આપણો સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો પણ હેલ્પફુલ થઈ રહેશે. તો આવા બીજા પણ વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરી દીધા છે અને આગળ પણ આપણે બીજા વિડીયો અપલોડ કરતા રહીશું. તો ભળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. જો અમારી આ ચેનલ પર નવા છો તો આને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે આ વિડીયોને અચૂકપણે શેર કરો અને વિડીયો ગમે તો પ્લીઝ આને લાઇક કરો. અને હા, PDF ટેલિગ્રામ ચેનલ પર 50 લાઇક પછી આવી જશે. તો PDF માટે આપણી ટેલિગ્રામ ચેનલને પણ તમે જોઈન કરી શકો છો. તો મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.